સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ મેજિક ગુજરાતીમાં અને હું છું ભાવિકા। તો આજે તમારી સાથે એક નવી છે ને અલગ જ રીતના સેવ ટામેટાના શાકની રેસીપી લઈને આવી છું। જો તમે આ રીતે શાક બનાવી લીધું ને તો ગેરંટીથી કહું છું તમે બહાર જે ઢાબા ઉપર શાક મળતું હોય છે એનો સ્વાદ પણ તમે ભૂલી જશો અને ઘરે બનેલો સ્વાદ જ તમને ગળે ચોટી જશે। એટલું બધું સ્વાદિષ્ટ આ શાક બનીને તૈયાર થવાનું છે। તો સૌ પ્રથમ આપણે અહીંયા દેશી ટામેટા લેવાના છે। તો ટામેટાને એકદમ સરસ રીતે ધોઈ અને આપણે કટ કરી લીધા હતા। હવે અહીંયા 2 નંગ મરચાં અને આપણે 1 ઇંચ જેટલો આદુનો આપણે અહીંયા કરીને અધકચરા વાટી લેશું। લીલું લસણ છે અને અધકચરા થોડાક ટામેટા આપણે વાટી લેશું, અથવા તો તમે ગ્રેવી પણ બનાવી શકો છો। 3 ટામેટાની મેં ગ્રેવી કરવાની, અથવા તો તમે અધકચરા મેં અહીંયા કરીને આપણે ચોપ કરી લીધા છે। તો હવે તેલ લેવાનું છે। તો તેલ થોડુંક આ શાકમાં કાઠિયાવાડી શાક હોય એટલે તેલ તો થોડુંક વધારે પ્રમાણમાં હોય તો જ શાકનો સ્વાદ ખૂબ જ સરસ લાગે। હવે તેલ તપી જાય એટલે એમાં રાઈ ઉમેરી છે, હિંગ ઉમેરી અને આપણે એમાં લીલું લસણ ઉમેરવાનું છે। હવે આપણે અહીંયા કરીને આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું। એકદમ સરસ રીતે સતળાઈ જાય એટલે આપણે અંદર કાપેલા ટામેટા ઉમેરવાના છે। તો દેશી ટામેટા છે એટલે એકદમ સરસ એવા રસાવાળા હોય અને એકદમ ખટાશથી ભરપૂર, એટલે શાકનો સ્વાદ તો ખૂબ જ સરસ એવો આવવાનો છે। ઘણી વખત આપણે બારે હોટલમાં કે જતા હોય છે ઢાબા ઉપર, તો આપણે એ સ્વાદ જ આપણે ગળે ચોંટી ગયો છે, પણ ખરેખર જો તમે આ રીતે બનાવશો ને તો ઘરે પણ તમારે એના જેવો જ સ્વાદિષ્ટ શાક બનશે। તો હવે આપણે અહીંયા કરે મીઠું ઉમેરવાનું છે। તો મીઠું આપણે અત્યારે શાકના માપનું જ આપણે અત્યારે ઉમેરી દઈશું, જેથી ટામેટા છે તે આપણા એકદમ ફટાફટ છે તે ચડી જશે। તો આ રીતે ઢાંકી અને આપણે તમે જોઈ શકો છો 2 મિનિટ થઈ હતી એટલે આપણે વરી વચ્ચે આપણે આ રીતના ચેક કરી લેશું। તો ઘણી વખત આપણે ગમે ત્યાં ઢાબામાં છે કે હોટલમાં હોય, તો આપણા ગુજરાતી હોટલોમાં તો આપણે સેવ ટામેટાનું શાક તો હોય જ છે। તો હવે જે આપણા ક્રશ કરેલા ટામેટા છે તેને ઉમેરી લેશું। તો ઘણી વખત પ્રશ્ન થતો હોય છે કે આપણે સેવ ટમેટાનું શાક જે બહાર જેવું આપણા ઘરે નથી બનતું, પણ ખરેખર જો મારી આ રીતે તમે બનાવશો ને તો જે બારે સ્વાદ હોય છે ને એનાથી પણ સરસ એવો સ્વાદ આપણો ઘરે બનીને તૈયાર થઈ જશે સેવ ટમેટાનું શાક। તો હવે આપણે આ જે ચોપ કરેલા ટામેટા હતા તેને ઉમેરી અને પછી આપણે પાછા એને 2 મિનિટ સુધી ચડવા દઈશું, જેથી એની કચાશ છે ટામેટાની તે એકદમ દૂર થઈ જાય અને એકદમ સરસ રીતે બોઇલ થઈ જાય અને ચડી જાય। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ટામેટા પણ આપણા સોફ્ટ થઈ ગયા છે અને ગ્રેવી પણ આપણી ચડી ગઈ છે। તો હવે આમાં તમે ચાહો તો આમાં એક ઇન્ગ્રીડિયન્ટ્સ તમે વધારે પણ ઉમેરી શકો છો। તો તમે ચાહો તો આમાં દહીં પણ તમે જ્યારે શાક બની જાય ત્યારે નાખશો ને તો પણ ખૂબ જ સરસ એવું શાક લાગશે। તો હવે આપણે અહીંયા મસાલા કરવાના છે। તો મેં અડધી ચમચી જેટલી હળદર, 2 ચમચી જેટલું લાલ મરચું, થોડુંક કાઠિયાવાડી શાક છે એટલે થોડુંક તીખું તો હોય જ, પણ તમે તમારી બેલેન્સ પ્રમાણે તીખાશ પ્રમાણે ઓછું વધુ કરી શકો છો। 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને આ રીતે એકદમ સરસ રીતે એને મિક્સ કરી લેશું। તો તમે કલર ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે સ્વાદમાં ખૂબ જ સરસ એવું આ શાક બનીને તૈયાર થવાનું છે। તો તમે આના બાજરાના રોટલા અથવા તો થેપલા સાથે, ઘણા લોકો પરોઠા સાથે પણ સેવ ટામેટાનું શાક સર્વ થતું હોય છે, તો ખૂબ જ સરસ એવું લાગે છે। તો તમે અહીંયાથી જ જોઈ શકો છો ને કે અત્યારે કલર જ એટલો ફાઇન આવ્યો છે। હવે આની અંદર ગળપણ ઉમેરવાનું છે। તો ખટાશ છે તો આપણે ગળપણ તો ઉમેરવું જ પડશે। તો 2 ચમચી જેટલું આપણે અહીંયા ખાંડ ઉમેરે છે, જો તમે ખાંડની જગ્યાએ ગોળ પણ ઉમેરી શકો છો। હવે એકદમ સરસ રીતે આ મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો એકદમ સરસ એવું તેલ છૂટું પડી ગયું છે। હવે મસાલા ચડી જાય એટલે આપણે થોડુંક જ આમાં પાણી ઉમેરવાનું છે, કેમ કે પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું ઉમેરવાનું છે, કે ટામેટા છે જે દેશી તે એકદમ રસાવાળા જ હોય છે તેના માટે। હવે અહીંયા કને આપણે 1 થી 2 ચમચી જેટલી લસણની ચટણી ઉમેરીશું। એ ઓપ્શનલ છે, તમે ચાહો તો આને સ્કીપ પણ કરી શકો છો। ચટણી ઉમેરીને આ રીતે આપણે એને મિક્સ કરી લઈશું। જો ચટણી આપણે વઘારમાં ઉમેરશું તો ઘણી વખત શું હોય છે કે વઘારમાં ચટણી બળી જાય છે અને એનાથી એનો સ્વાદ પણ સારો નથી આવતો અને કલર પણ ચેન્જ થઈ જાય છે। તો હવે આપણે અહીંયા ચટણી ઉમેરી દીધી છે। તો હવે એકદમ સરસ રીતે આને મિક્સ કરી દીધું છે। તો હવે આમાં મેં તમને આગળ બતાવ્યું કે થોડુંક જ પાણી ઉમેરવાનું છે, અડધા ગ્લાસથી પણ ઓછું, 5 ગ્લાસ જેટલું જ આપણે પાણી ઉમેરવાનું છે અને એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે। અને એકદમ સરસ રીતે ઉકળી જાય એટલે આપણે તૈયાર કરેલી જે આપણી સેવ હોય છે આ રીતના આ જાડી સેવ લેવાની, બહુ ઝીણી પણ નહીં અને બહુ જાડી પણ નહીં, જે આપણે મમરામાં આપણે નાખતા હોય છે જે ચણાના લોટની સેવ તે આપણે લેવાની છે। તમે ચાહો તમારે રતલામી સેવ પણ ઉમેરી શકો છો। હવે સેવ નાખ્યા બાદ પાછું આપણે આને 2 મિનિટ થવા દઈશું ઢાંકીને। હવે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે રસાવાળું આપણું, અને તમે ખીચડી સાથે સર્વ કરો ને તો એટલું સરસ રાતે આ ભાણું હોય આપણું, જ્યારે બાજરાના રોટલા, ખીચડી અને સેવ ટામેટાનું શાક તો ખાવાની મજા જ પડી જાય। તો આવું શાક હોય ને તો ખીચડી ભેગું પણ બહુ સરસ લાગે। તો હવે તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ પણ છૂટું થવા લાગ્યું છે। તમે ચાહો તો આ રસો તમને અત્યારે ઘણો બધું લાગે છે, પણ જેવી રીતના
ઠંડુ પડશે ને એટલે એકદમ થીક થતું જશે આ શાક. તો હવે આપણે કોથમીર ઉમેરી અને સર્વ કરવાનું. ગરમા ગરમ પરોઠા, બાજરાના રોટલા, ખીચડી સાથે તમે સર્વ કરી શકો છો. અને જો મારી આ વિડીયો તમને પસંદ આવતો હોય અને મારી બધા રેસીપીના વિડીયો પસંદ આવતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આવી જ રીતના મારા બધા વિડીયો જોતા રહેજો અને આવી રીતે આવજો. થેન્ક યુ સો મચ.